ધોરણ 8ના સ્વાધ્યાય 9.1ના બધા દાખલા પ્રશ્ન નંબર 1 થી 11. તો આટલે આજે આપણે સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર 1 ધોરણ 8 જોઈશું. તો પ્રશ્ન 1ની રકમ છે, એક ટેબલની ઉપર સમતલ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનું છે. એટલે ટેબલ પર જે પાટિયું મૂકેલું છે તેનો આકાર કેવો છે? સમલંબ ચતુષ્કોણ આકારનો છે. જો તેની સમાંતર બાજુઓની લંબાઈ 1 મીટર અને 1.2 મીટર હોય તો અને સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 0.8 મીટર હોય તો ટેબલનું એટલે ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ શોધો. તો આપણને બધાને ખબર છે ટેબલનું પાટિયું કયા આકારનું છે? સમતલ ચતુષ્કોણ આકારનું છે, બરાબર, સમલંબ ચતુષ્કોણ આકારનું છે. તો સમાંતર બાજુની લંબાઈ એ બરાબર કેટલા મીટર છે? પ્રથમ તો 1 મીટર છે. કેટલા મીટર છે? 1 મીટર. અને સમાંતર બાજુની બીજી બાજુની લંબાઈ, સમાંતર બાજુની બીજી બાજુની લંબાઈ બી બરાબર 1.2 મીટર છે. સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર, સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર h બરાબર, h એટલે કે ઊંચાઈ, h બરાબર કેટલા મીટર છે? તો 0.8 મીટર છે. એના ઉપરથી આપણે ટેબલના પાટિયાનું એટલે કે ટેબલનું પાટિયું કયા આકારનું છે? તો સમલંબ ચતુષ્કોણ આકારનું છે. તો તેનું ક્ષેત્રફળ આપણે શું કરવાનું છે? શોધવાનું છે. એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો, આટલું થઈ ગયું. હવે આગળ તો આપણે સૂત્ર મૂકી દઈએ. ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા h ગુણ્યા a વત્તા b, જે આપણે સૂત્ર આગળ જોયું શરૂઆતમાં જ. તો 1/2 ઊંચાઈ આપણી કેટલી છે? 0.8 ગુણ્યા a કેટલા છે? 1 વત્તા b કેટલા છે? 1.2. તો એટલે 1/2 ગુણ્યા 0.8 ગુણ્યા 1 વત્તા 1.2 કેટલા થશે? તો 2.2 થશે. હવે આપણે દશાંશ ચિહ્ન દૂર કરીશું બધામાંથી. તો 1/2 ગુણ્યા 8/, દશાંશ ચિહ્ન પછી એક જ અંક છે માટે 8/, કેટલા લખાશે? 10. ને આટલે પણ દશાંશ ચિહ્ન પછી એક જ અંક છે માટે એના છેદમાં પણ કેટલા લખાશે? 10. તો આટલે ભાગ ચાલશે. જુઓ, 11 × 2 = 22. તો આ 2 કેન્સલ. શું બચ્યું? તો 8 ગુણ્યા 11 છેદમાં 10 ગુણ્યા 10. તો 8 ગુણ્યા 11 છેદમાં 10 ગુણ્યા 10 એટલે 11 × 8 = 88 છેદમાં 100. તો આપણો જવાબ શું આવશે? તો 0. એટલે કેટલા શૂન્ય છે? 2 શૂન્ય છે એટલે 2 અંક પછી પોઈન્ટ. તો 0.88 ચોરસ મીટર. જ્યારે પણ ક્ષેત્રફળ શોધીએ ત્યારે ચોરસ મીટર લખાશે. એટલે આપણું ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ આવ્યું 0.88 ચોરસ મીટર. તો આપણે આજે જોઈશું સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર 2 ધોરણ 8. પ્રશ્ન નંબર 2 શું કહેવા માંગે છે કે એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને આપી દેવામાં આવેલું છે 34 સેમી. કેટલા સેમી આપ્યું છે ક્ષેત્રફળ?
34 સેમી આપી દેવામાં આવેલું છે. એટલે આપણે એ લખી લઈએ કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેમીનો 2 ઘાત છે. જુઓ 34 સેમીનો 2 ઘાત. આપણને શું સમાંતર અને ઊંચાઈ પણ આપી દેવામાં આવેલી છે 4 સેમી. ઊંચાઈ કેટલી આપવામાં આવી છે? 4 સેમી. સમાંતર બાજુઓમાંની એક બાજુની લંબાઈ 10 સેમી આપી દેવામાં આવેલી છે. સમાંતર બાજુની એક બાજુની લંબાઈ, જેને આપણે એ વડે દર્શાવીએ છીએ. શાના વડે દર્શાવીએ છીએ? એ વડે. તે આપી દેવામાં આવેલી છે 10 સેમી. જ્યારે ઊંચાઈને આપણે h વડે દર્શાવીએ છીએ. જ્યારે આટલે જુઓ તો તેની બીજી સમાંતર બાજુની લંબાઈ શું કરવાની છે? શોધવાની છે આપણે. એટલે આટલે લખી દઈએ બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો. પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, ચાલો. હવે આપણને સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર જ છે. ખબર જ છે ને બધાને? કોણ બોલશે? ચાલો, કોણ બોલશે? સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કોણ બોલશે? સૂત્ર કોઈને નથી ખબર? કાલે આપણે શોધી ગયા. કાલે શું આપેલું હતું? ઊંચાઈ આપી દેવામાં આવેલી હતી, એક બાજુની લંબાઈ આપી દેવામાં આવેલી હતી, બીજી બાજુની લંબાઈ આપી દેવામાં આવેલી હતી, ને આપણે ક્ષેત્રફળ શોધવાનું હતું. આમાં ક્ષેત્રફળ આપવામાં આવેલું છે, ઊંચાઈ આપવામાં આવેલી છે, એક બાજુની લંબાઈ આપવામાં આવેલી છે, બીજી બાજુની લંબાઈ બી શું કરવાની છે? આપણે શોધવાની છે. બી શું કરવાની છે? શોધવાની છે. તો જુઓ ફરી પછી, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ નું સૂત્ર છે 1/2 ગુણ્યા h ગુણ્યા a વત્તા b. બરાબર? ચાલો, તો ક્ષેત્રફળ આપણે જોયું. ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 34 સેમીનો 2 ઘાત. 34 સેમીનો 2 ઘાત 1/2 ગુણ્યા h એટલે ઊંચાઈ કેટલી છે? તો 4 સેમી. એકમ સાથે લખવાનું છે. ને a વત્તા b ગુણ્યા એ કેટલા છે? એ છે 10 સેમી. 10 વત્તા b. હવે જે વસ્તુ શોધવાનું હોય ને આપણે, તે હંમેશા ક્યાં લખવાનું? છેદમાં લખવાનું. સોરી, જમણી બાજુ લખવાનું. ક્યાં લખવાનું? જમણી બાજુ લખવાનું. આપણે ફરીથી લખીએ 34 સેમીનો 2 ઘાત સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા ઊંચાઈ છે 4 સેમી ગુણ્યા એ 10 સેમી વત્તા બી શોધવાના છે. તો જે વસ્તુ આપણે શોધવાનું છે તે હંમેશા જમણી બાજુ લખવાનું. એટલે બી શોધવાના છે એ કઈ બાજુ? સોરી, ડાબી બાજુ લખવાનું. એ કઈ બાજુ છે? જમણી બાજુ. માટે આપણે એને ડાબી બાજુ લઈ આવીએ. 1/2 ગુણ્યા 4 સેમી ગુણ્યા 10 વત્તા બી. હવે આમાં સેમી લખતો નથી. ને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેમીનો 2 ઘાત જમણી બાજુ. ચાલો, હવે જે શોધવાનું છે તે તાને ત્યાં જવા દેવાનું. બાકીનું બધું જમણી બાજુ લઈ જઈશું. તો આટલે 10 વત્તા બી શોધવાના છે. એટલે આટલે જેમના છે તેમ. બરાબર? તો 34 સેમીનો 2 ઘાત એટલે સેમી ગુણ્યા સેમી. ધ્યાન આપજો દરેક જણ. છેદમાં આ જુઓ 34 સેમી ગુણ્યા સેમી. આ 2 છેદમાં છે એટલે જમણી બાજુ જશે તો અંશમાં આવશે ગુણ્યા 2. ને આ ઊંચાઈ 4 સેમી એ ક્યાં જશે? છેદમાં જશે, અંશમાં છે એટલે.
તો તમને આટલે જે સરખું દેખાય છે તેને કેન્સલ કરો તો સેમી સેમી કેન્સલ થશે. જુઓ 4ના અવયવ પાડીએ 2 2 4 થઈ ગયો. તો આ બે સરખા છે એટલે એ કેન્સલ થશે. 34ના અવયવ પડશે 17. તમે છે ને એટલે 4 4 સરખા છે એટલે કેન્સલ નહીં કરી દેતા. એ 34 છે ને આ 4, આ 34 એ પૂરેપૂરી સંખ્યા છે. તો 34ના અવયવ પડશે 17 2 34. તો શું કેન્સલ થાય છે? 2 અને 2 કેન્સલ થાય છે. તો શું બચ્યું? તો 10 વત્તા b બરાબર જુઓ 17 બચ્યા છે 17 બરાબર. તો નીચે છેદમાં પણ કંઈ નથી બચ્યું ને બાકીની કોઈ સંખ્યા બચી નથી. આટલે ધ્યાન આપવાનું છે. હવે શું આવ્યું આપણું? 10 વત્તા b બરાબર 17. તો આપણે b શોધવાનું છે, બીજી બાજુની લંબાઈ. એટલે આ 10 ને આપણે જમણી બાજુ લઈ જઈશું. વત્તા છે તો શું થઈ જશે? ઓછા થઈ જશે. 17 ઓછા 10. તો b બરાબર કેટલા સેમી આવે છે? 7 સેમી આવે છે. એટલે લખી શકાય એટલે કે સમાંતર બાજુની બીજી બાજુની લંબાઈ b બરાબર 7 સેમી. સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર 3 ધોરણ 8. તો પ્રશ્ન નંબર 3 માં ધોરણ 8 માં એક સમલંબ ચતુષ્કોણના આકારના ખેતર ABCD વાળની લંબાઈ 120 મીટર આપેલી છે. એ શું કહેવા માંગે છે કે A થી B થી C, C થી D અને D થી A નું અંતર કેટલું છે? 120 મીટર છે. એટલે એ ABCD ખેતરની પરિમિતિ છે. એ શું છે? ABCD ખેતરની પરિમિતિ છે. મીટર. એટલે શું કહેવા માંગે છે કે એક સમલંબ ચતુષ્કોણ આકારના ખેતરના ABCD વાળની લંબાઈ એ 120 મીટર છે. માટે જો BC બરાબર કેટલા હોય? 48 મીટર હોય, CD બરાબર 17 મીટર હોય ને AD બરાબર 40 મીટર હોય તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. હવે આપણું ખેતરનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો 1/2 ગુણ્યા h ગુણ્યા a વત્તા b. તો h કોને કહેવાય? તો બે સમાંતર બાજુઓ સામસામેની બાજુઓ હોય એમની વચ્ચેનું લંબ અંતર. તો એમની વચ્ચેનું લંબ અંતર તો AB છે, જે આપણને આપેલ નથી. માટે આપણે શું કરવાનું છે? શોધવાનું છે, જે ABCD ની પરિમિતિ પરથી મળી જશે. અને એની સમાંતર બાજુની એક બાજુની લંબાઈ એ બાજુ BC બરાબર થશે 48 મીટર અને બીજી બાજુ B બરાબર શું થશે? 40 મીટર. બરાબર. તો આટલું થઈ જાય. પછી ધ્યાન આપો દરેક જણ. તો એના આધારે આપણને A અને B મળી જશે. AB મળી જશે. ચાલો, તો ABCD ની પરિમિતિ બરાબર AB વત્તા BC વત્તા CD વત્તા AD. તો જે વસ્તુ આપેલું છે તે લખી દઈએ આપણે. તો ABCD ની પરિમિતિ 120, AB આપણે શોધવાના છે. BC એટલે આપણને આપ્યા છે 48 વત્તા 17 વત્તા 40. જે શોધવાનું છે તેને આપણે ડાબી બાજુ લઈ જઈએ. બરાબર. તો AB વત્તા 48 વત્તા 17 વત્તા 40 બરાબર 120. તો 48 વત્તા 17 વત્તા 40 નો સરવાળો થાય છે 105.
ને બરાબર 120. તો આટલે આપણને AB બરાબર મળી જશે 120 ઓછા 105 બરાબર 15 મીટર. આ શું મળી ગયું આપણને? AB મળી ગયું. AB એ આપણને 15 મીટર મળ્યું. એને શું કહીશું આપણે? બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર એટલે કે h ઊંચાઈ. એને શાના વડે દર્શાવીશું? h ઊંચાઈ. હવે આપણને બધું મળી ગયું છે. જુઓ, સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર, ધ્યાન આપજો દરેક જણ. તો એટલે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર મળી ગયું આપણને. તો ચાલો, તો બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર h ઊંચાઈ મળી ગઈ. અને સમાંતર બાજુનું એક બાજુનું માપ 48 મીટર છે અને બીજી બાજુનું માપ શું છે? 40 મીટર. સોરી, બે સમાંતર બાજુઓનું માપ. તો આટલે ધ્યાન આપો. હવે આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી નાખીશું. તો આપણી પાસે સમલંબ ચતુષ્કોણ માટે ઊંચાઈ h જોઈએ, જે કેટલી આવી? 15 મીટર. સમાંતર બાજુની એક બાજુની લંબાઈ એ બરાબર આપણને કેટલા મળ્યા? તો 48 મીટર. ને સમાંતર બાજુની બીજી બાજુની લંબાઈ b બરાબર આપણને કેટલા મળ્યા? તો 40 મીટર. બધાનું ધ્યાન આટલે. તો હવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ. ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા h ગુણ્યા a વત્તા b. તો 1/2 h આપણા પાસે કેટલા છે? 15 ગુણ્યા a કેટલા છે? એ આપણી પાસે છે 48 વત્તા 40. તો 1/2 ગુણ્યા 15 ગુણ્યા 48 વત્તા 40 તો થશે 88. બરાબર. ધ્યાન આપજો દરેક જણ. હવે તો આટલે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 88 ગુણ્યા 15 કરીશું તો આપણો જવાબ આવશે 1320. અથવા તો જુઓ, 44 દુ 88 થશે. કેટલા થશે? 44 દુ 88. તો 44 ગુણ્યા 2 કરીએ તો 88 થશે. તો આ 2 કેન્સલ. શું બચ્યું? તો બચ્યું ખાલી 15 ગુણ્યા 44. તો એટલે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 15 ગુણ્યા 44. માટે આપણો જવાબ આવશે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 660 મીટરનો વર્ગ અથવા તો ચોરસ મીટર પણ લખી શકો. સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર 4 ધોરણ 8 એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ. તો આ વિકર્ણની લંબાઈ
તો આ વિકર્ણની લંબાઈ છે, કેટલી છે વિકર્ણની લંબાઈ? 24 મીટર છે. કેટલી છે? 24 મીટર છે. અને બાકીના બે શિરોબિંદુમાંથી દોરેલો લંબ ની લંબાઈ કેટલી છે? 8 મીટર અને 13 મીટર. જોયું? તો આટલે આપણે જોઈ શકીએ છીએ કે કેટલા ત્રિકોણ બને છે? 2 ત્રિકોણ બને છે. એટલે 2 ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું તો આપણને શાનું ક્ષેત્રફળ મળી જશે? ખેતરનું ક્ષેત્રફળ. તો ચાલો ખેતરનું ક્ષેત્રફળ બરાબર પહેલો ત્રિકોણ કયો છે? A B D. ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. તો બંનેનું સૂત્ર શું છે? તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર કોઈને યાદ છે? બોલો. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? બોલો. લાવો. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર કોણ બોલશે? બોલો. બોલો, ચલો આંગળી ઊંચી કરો જલ્દી જલ્દી. બોલો. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આવશે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. બંને ત્રિકોણનું ક્ષેત્રફળ છે માટે બંનેનું સૂત્ર શું આવશે? 1/2 પાયો ગુણ્યા વેધ. તો આપણે બંને ત્રિકોણ માટે જોઈ લઈએ. બંને ત્રિકોણ માટે પાયો કોણ છે ને વેધ કોણ છે? તો ત્રિકોણ ABD માટે પાયો કોણ થશે? તો પાયો બંનેમાં સરખો જ થશે. કોણ થશે? BD. વિકર્ણ BD કેટલો થશે? રેખા BD 24 મીટર. એ જ રીતે આ ABD પર દોરેલો વેધ, આ શું છે? વેધ છે. જે શું છે? વેધ કયો છે? તો વેધ છે 8 મીટર. ધ્યાન આપજો દરેક જણ. એ જ રીતે ત્રિકોણ BCD માટે પાયો કેટલો થશે? 24 મીટર જ થશે. અને વેધ થશે, આપણો વેધ થશે આ જે છે 23 મીટર. કેટલા? 13 મીટર. હવે આ બંને પરથી આ બંનેનું ક્ષેત્રફળ શોધીશું એટલે આપણને ખેતરનું ક્ષેત્રફળ મળી જશે. ચાલો 1/2 ગુણ્યા, જોજો પાયો કોણ છે? 24 મીટર વત્તા ગુણ્યા 8 મીટર. 1/2 ગુણ્યા 24 મીટર ગુણ્યા 13 મીટર. હવે આપણે 1/2 ગુણ્યા 24 કઈ નથી એટલે 1 ને 8 કઈ નથી એટલે પણ 1 ગુણ્યા મીટર એટલે કેટલી વાર છે? મીટર છે 2 વાર એટલે મીટરનો 2 ઘાત વત્તા 1/2 ગુણ્યા 24/1 ગુણ્યા 13/1 આટલે પણ મીટર 2 વાર છે એટલે મીટરનો 2 ઘાત. થઈ ગયું? હવે જ્યાં કેન્સલ થતા હોય, જ્યાં ભાગ ચાલતા હોય, જો આપણે છેદમાં કેટલા છે? 2. છેદમાં જે કોઈ સંખ્યા હોય એને કેન્સલ કરવાની કોશિશ કરવાની. જો ન થાય તો પછી આપણે ભાગાકાર કરીશું. પરંતુ જો આટલે એકદમ સિમ્પલ છે. 12 × 2 = 24. 12 2 વાર 24 ને આટલે પણ 12 2 વાર 24. તો તમને સ્પષ્ટ દેખાય છે 2 ને 2 કેન્સલ, 2 ને 2 કેન્સલ. હવે છેદમાં એક જ બચેલો દેખાય છે. જ્યારે પણ એક બચેલો દેખાય ત્યારે એને કેન્સલ કરવાની જરૂર નથી. ખ્યાલ આવે છે? ચાલો થઈ ગયું. તો આટલે શું બચ્યું? અંશમાં
તો અંશમાં પહેલા બચ્યા 12 ગુણ્યા 8, 1 લખવાની જરૂર નથી, ગુણ્યા મીટરનો 2 ઘાત વત્તા 12 ગુણ્યા 13 ગુણ્યા મીટરનો 2 ઘાત. તો 12 8 વાર તમને ખબર જ છે બધાને, 12 8 વાર કેટલા થાય? આંગળી ઊંચી કરો. 12 8 વાર બોલો. 12 8 વાર, હા બોલો. 12 8 વાર, હા બોલો. ના, 96. કેટલા થાય? 96 મીટરનો 2 ઘાત. હવે આટલે આપણને 12 ગુણ્યા 13 આવડે નહીં, તો આપણે શું કરીશું? બાજુમાં ગુણાકાર કરીશું. 12 ગુણ્યા 13. તો જુઓ, આટલે નીચે 2 અંક વાળી સંખ્યા છે, માટે દશકનો શૂન્ય. 2 1 વાર 2, 1 1 વાર 1, બરાબર. 2 3 વાર 6. હવે એક જ સંખ્યા બચી એટલે દશકનો શૂન્ય મૂકવાની જરૂર નથી. 2 3 વાર 6, 1 3 વાર 3. આ બંનેનો શું કરવાનો? સરવાળો કરવાનો. 0 વત્તા 6, 6, 2 ને 3 5 ને 1 કેટલું આવ્યું? 156 વત્તા 156 મીટરનો 2 ઘાત, બરાબર. હવે આપણને મળી ગયું આ બંનેનો સરવાળો કરીશું એટલે આપણને શું મળી જશે? ખેતરનું ક્ષેત્રફળ. તો આપણું ખેતરનું ક્ષેત્રફળ બરાબર 96 મીટરનો 2 ઘાત વત્તા 156 મીટરનો 2 ઘાત. તો 156 વત્તા 96, 6 ને 6 12, વધી પડી 1, 5 ને 1 6, 6 ને 9 15, વધી પડી 1, 1 ને 1 252. તો આટલે ખેતરનું ક્ષેત્રફળ મળી ગયું આપણને. ખેતરનું ક્ષેત્રફળ બરાબર 252 મીટરનો 2 ઘાત. મીટરનો 2 ઘાત, મીટરનો 2 ઘાત, મીટરનો 2 ઘાત જ આવશે. એને બીજા સ્વરૂપે લખી શકાય 252 ચોરસ મીટર. એકમ બીજો પણ લખી શકીએ. તમે બંનેમાંથી જે એકમ લખો તે સાચું છે. ચાલો આજે આપણે જોઈશું સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર 5 ધોરણ 8. એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 7.5 સેમી અને 12 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. આટલે વિકર્ણ D1 બરાબર 7.5 સેમી આપેલ છે ને વિકર્ણ D2 બરાબર 12 સેમી આપેલ છે. એના ઉપરથી આપણે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું કરવાનું છે? શોધવાનું છે. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આટલે આપણે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા D1 ગુણ્યા D2. આપણી પાસે D1 અને D2 છે. 1/2 ગુણ્યા 7.5 સેમી ગુણ્યા 12 સેમી D2. તો 1/2 ગુણ્યા 75/10 લખીશું ગુણ્યા, કેમ કે 7.5 છે, દશાંશ ચિહ્ન પછી એક અંક છે માટે, ને 12/, કઈ નથી એટલે આપણે લખીશું 1 ગુણ્યા, એટલે સેમી 2 વખત છે, સેમી ગુણ્યા સેમી એટલે સેમીનો 2 ઘાત. હવે આપણે બધાના અવયવ પાડી દઈશું. 1/2, 75 ના અવયવ છે 15, 5 વાર 75,
ને 10 ના અવયવ પડશે 5 2 વાર 10, જ્યારે 12 ના અવયવ પડશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 છેદમાં 1. તો એટલે જે સમાન દેખાય છે તે કેન્સલ કરીશું. આ બે કેન્સલ, આ બે કેન્સલ, 5 5 કેન્સલ. તો શું બચે છે? 15 ગુણ્યા 3. એક બચી એ લખવાની જરૂર નથી, માટે આપણો જવાબ આવે છે 45 સેમીનો 2 ઘાત. એટલે આટલે લખી શકાય સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને મળે છે 45 ચોરસ સેમી પણ લખી શકીએ. આ આપણો પ્રશ્ન નંબર 5 પૂરો થયો. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 6. તો પ્રશ્ન નંબર 6 માં આપણને એક સમબાજુ ચતુષ્કોણની બાજુ 5 સેમી અને વેધ 4.8 સેમી આપેલ છે. તો તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે પાયો અને વેધને લઈને આપણે પહેલા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધીશું. તો પાયો છે આપણો 5 સેમી અને વેધ છે આપણો 4.8 સેમી. હવે આના આધારે આપણે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધીશું. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણું અત્યારે પાયો અને વેધ આપેલ છે, માટે સૂત્ર આવશે પાયો ગુણ્યા વેધ. માટે 5 ગુણ્યા 4.8 સેમી, એટલે 5 પણ સેમી લખાશે, પાયો પણ 5 સેમી. હવે 5 ના છેદમાં કઈ નથી એટલે 1, ને 48 ના છેદમાં દશાંશ ચિહ્ન પછી એક અંક છે એટલે 10 લખીશું, માટે 48 ના છેદમાં 10. તો સેમી એટલે 2 વાર છે, માટે સેમીનો 2 ઘાત. હવે આપણે અવયવ પાડીશું. 5 ના છેદમાં 1 ગુણ્યા 24 દુ 48 ને 5 2 વાર 10. તો એટલે 5 5 સમાન છે એટલે 5 5 કેન્સલ, 2 2 સમાન છે એટલે 2 2 કેન્સલ. તો એટલે શું મળે છે આપણને? 24 સેમીનો 2 ઘાત. તો એટલે આપણને સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી ગયું 24 ચોરસ સેમી. હવે એના આધારે આપણે બીજો દાખલો હજુ આપણે બીજા વિકર્ણની લંબાઈ શું કરવાની છે? શોધવાની છે. એટલે આપણે સૂત્ર મૂકીને શોધી નાખીશું. માટે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા d1 ગુણ્યા d2. એટલે આપણને d2 આપેલ નથી એટલે એ શોધવાનું છે. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણી પાસે છે 24 સેમીનો 2 ઘાત. બરાબર. d1 છે આપણી પાસે 8 સેમી ને d2 આપણે શું કરવાનું છે? શોધવાનું છે. પ્રશ્નાર્થ ચિહ્ન એટલે આપણે આ બધી કિંમત મૂકી દઈએ. તો 24 સેમીનો 2 ઘાત બરાબર 1/2 ગુણ્યા d1 ગુણ્યા d2. d1 એટલે આપણને આપેલ છે 8 સેમી એટલે એ લખી દઈશું આપણે 8 સેમી. હવે જે વસ્તુ શોધવાનું છે તે આપણે હંમેશા ડાબી બાજુ લઈએ છીએ, માટે 1/2 ગુણ્યા 8 સેમી ગુણ્યા d2 ને 24 સેમીનો વર્ગ જમણી બાજુ જશે. આપણે આટલે પલટાવ્યું છે એટલે બદલાશે નહીં. d2 બરાબર, હવે d2 ને શોધવાનું છે એટલે સૂત્ર કરતા બનાવીશું, માટે 24 સેમી ગુણ્યા સેમી. આ 2 છેદમાં છે ડાબી બાજુ, તે જમણી બાજુ જશે એટલે 2 અંશમાં. 8 સેમી એ ક્યાં જશે? નીચે છેદમાં.
તો એટલે સેમી સેમી શું થશે? કેન્સલ. 24 ના અવયવ પાડીશું આપણે 8 તરી 24, તો 8 ને 8 કેન્સલ, એટલે આપણને D2 મળશે 3 ગુણ્યા 2, એટલે D2 આપણને મળે છે. એટલે સેમી એક જ વાર બચ્યા છે, એટલે 3 2 વાર 6 સેમી. તો એટલે આપણને બીજા વિકર્ણની લંબાઈ, બીજા વિકર્ણ D2 ની લંબાઈ 6 સેમી મળે છે. પ્રશ્ન નંબર 7, સ્વાધ્યાય 9.1, ધોરણ 8. કોઈ મકાનના ભોંયતળિયાની સમબાજુ ચતુષ્કોણ આકારની 3000 લાદીઓ લગાડેલ છે. ભોંયતળિયા ઉપર 3000 લાદીઓ લગાડેલ છે. આ લાદીના વિકર્ણની લંબાઈ, આ શું છે? લાદી છે. શું છે આ? લાદી. જેના વિકર્ણની લંબાઈ, વિકર્ણની લંબાઈ આ મેં નામ આપી દઉં છું PQRS. તો પ્રથમ વિકર્ણ છે PR, જેની લંબાઈ છે 45 સેમી, અને બીજો વિકર્ણ છે QS, જેની લંબાઈ છે 30 સેમી. તો શું કીધું છે? તો આ 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ 4 રૂપિયા હોય તો ભોંયતળિયા ઉપર લાદી બેસાડવાનો ખર્ચ શોધો. હવે આપણને આટલે જે લાદી ઘસવાનો ખર્ચ કીધો છે શોધવા માટે, એ શોધવા માટે આપણે સૌ પ્રથમ ભોંયતળિયાનું ક્ષેત્રફળ શોધવું પડે. તો ભોંયતળિયાનું ક્ષેત્રફળ ક્યારે મળશે? જ્યારે આપણે એક લાદીનું ક્ષેત્રફળ શોધીશું, ત્યારે એક લાદીનું જે ક્ષેત્રફળ મળશે તેને 3000 લાદી વડે ગુણશું, એટલે આપણને ભોંયતળિયાનું ક્ષેત્રફળ મળશે. પરંતુ જે આટલે લાદી ઘસવાનો ખર્ચ આપ્યો છે તે આપણને ચોરસ મીટરમાં આપ્યો છે, એટલે આપણે શું કરીશું? વિકર્ણની જે લંબાઈ આપી છે તે સેમીમાં આપી છે. શામાં આપી છે? સેમીમાં. માટે આપણે એને શામાં ફેરવીશું? મીટરમાં ફેરવીશું. તો આપણને લાદીનું ક્ષેત્રફળ ચોરસ મીટરમાં મળશે. હવે જુઓ, આપણને બધાને ખબર છે કે 100 સેમી બરાબર 1 મીટર. જો કોઈ પણ જે એકમને આપણે મીટરમાં ફેરવવું હોય કે સેન્ટીમીટરમાં, જેમાં ફેરવવું હોય, જે એકમમાં ફેરવવું હોય તે એકમ હંમેશા પાછળ આવે. જો આ વસ્તુ આપણને મીટરમાં આપેલી હતી અને આપણે સેન્ટીમીટરમાં ફેરવવું હોતે તો 1 મીટર બરાબર 100 સેમી પાછળ લખાતે. પરંતુ આપણને 100 સેન્ટીમીટરમાં આપેલો છે જે વિકર્ણની લંબાઈ, તેને આપણે મીટરમાં ફેરવવાનું છે, એટલે આટલે મીટર પાછળ લખાય છે. તો 100 સેમી બરાબર 1 મીટર બધાને ખબર છે. તો આટલે આપણે બીજું કરીએ, 45 સેમી બરાબર કેટલા મીટર થઈ ગયું? હવે આપણે ચોકડી ગુણાકાર કરીશું. 45 ગુણ્યા 1/100, એટલે શું આવે છે? 45/100. તો આ શતાંશ છે નીચે. કેટલા છે? છેદમાં 100 છે, એટલે 2 શૂન્યવાળા પદ છે. તો આપણે 2 અંક પછી શું કરીશું? પોઈન્ટ કાપીશું, એટલે આપણને મળશે 0.45 મીટર. શું મળી ગયું આપણને? 0.45 મીટર. એટલે પહેલા વિકર્ણની લંબાઈ છે 0.45 મીટર. બરાબર. પછી આવે છે બીજા વિકર્ણની લંબાઈ શોધીએ. 100 સેમી બરાબર 1 મીટર, તો 30 સેમી બરાબર કેટલા મીટર? તો ચોકડી ગુણાકાર 30 ગુણ્યા 1/100, તો 30 એકુ 30, 30/100. તો તમે કહેશો કે સર એક શૂન્ય કેન્સલ થાય, પરંતુ આપણે અત્યારે કેન્સલ કરતા નથી. તો કેટલા લખાશે? 0.30 મીટર. તો એટલે બીજા વિકર્ણની લંબાઈ કેટલી આવી? 0.30 મીટર. બરાબર. હવે આપણે બીજો દાખલો બીજા પેજ પર જઈશું. તો આપણા પાસે વિકર્ણ
પહેલાની PR ની લંબાઈ કેટલી મળી ગઈ આપણને 0.45 મીટર ને વિકર્ણ બીજાની લંબાઈ વિકર્ણ QS બરાબર કેટલી મળી આપણને 0.30 મીટર. આ વિકર્ણની લંબાઈ કોની છે? લાદીની છે. લાદીના વિકર્ણની છે. લાદી કેવા આકારની છે? સમબાજુ ચતુષ્કોણ આકારની છે. એટલે આપણે લખીશું આટલે એક લાદીનું ક્ષેત્રફળ નું સૂત્ર મૂકીશું. એક લાદીનું ક્ષેત્રફળનું સૂત્ર, પણ લાદી સમબાજુ ચતુષ્કોણ આકારની છે એટલે એનું સૂત્ર શું આવશે? તો એનું સૂત્ર આવશે 1/2 d1 ગુણ્યા d2. d1 અને d2 શું છે? વિકર્ણ છે. શું છે? વિકર્ણ. બરાબર. ચાલો, તો 1/2 ગુણ્યા 0.45 ગુણ્યા 0.45 મીટર ગુણ્યા 0.30 મીટર. ચાલો, હવે જુઓ 1/2 ગુણ્યા 45 દશાંશ ચિહ્ન પછી 2 અંક છે માટે 45/છેદમાં કેટલા લખાશે? 100. તે જ રીતે 30/છેદમાં પણ કેટલા લખાશે? 100. એટલે મીટર કેટલી વાર છે? તો 2 વાર છે માટે મીટરનો 2 ઘાત. બરાબર થઈ ગયું. હવે આપણે આ 2 ને કેન્સલ કરીશું એટલે શું આવશે? તો 15 2 વાર 30. તો આ 2 કેન્સલ, 2 કેન્સલ. તો શું બચ્યું છે? 45 ગુણ્યા 15 છેદમાં 100 ગુણ્યા 100. એટલે આપણે જે 100 ગુણ્યા 100 છે તેને કેન્સલ કરીશું નહીં, એના અવયવ પાડીશું નહીં, કેમ કે આપણે 45 ગુણ્યા 15 નો ગુણાકાર કરીશું અને એને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવી દઈશું. ચાલો, 45 ગુણ્યા 15 નો ગુણાકાર. બધાનું ધ્યાન આટલે 45 ગુણ્યા 15 નીચે 2 અંક છે એટલે દશકનો 0, 5 1 વાર 5, 4 1 વાર 4, 5 5 વાર 25, વધી પડી 2, 4 5 વાર 20 ને 2 22, 5 7 ને 6. કેટલું આવ્યું? 675. 675 છેદમાં કેટલા આવશે? તો 100 વાર 10,000. કેટલા? 10,000. બરાબર. 10,000 મીટરનો 2 ઘાત. હવે આપણે આ શૂન્ય કાઢી નાખવાના છે માટે 10,000 છેદમાં ન લખવા હોય તો આપણે દશાંશ પૂર્ણાંક લખવો પડે. તો કેટલા અંક પછી દશાંશ ચિહ્ન આવશે? તો નીચે કેટલા શૂન્ય છે? 4. માટે 4 અંક પછી 1 2 3 એટલે તો 3 જ અંક છે. તો આપણે ચોથો અંક શું મૂકીશું? 0, પછી દશાંશ ચિહ્ન અને પાછું 0. તો 0.0675 ચોરસ મીટર આવ્યું. આ એક લાદીનું ક્ષેત્રફળ આવ્યું. આપણે કેટલી લાદીનું શોધવાનું છે? 3000 લાદીનું. માટે આપણે સૂત્ર મૂકીએ, એક લાદીનું ક્ષેત્રફળ 0.0675 ચોરસ મીટર. તો 3000 લાદીનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર? ચાલો, તો 3000 ગુણ્યા 0.0675. હવે આ એક છેદમાં નહીં લખે તો ચાલે. એક જ્યારે હોય ત્યારે એને લખવાની જરૂર નથી, ને લખો તો પણ વાંધો નથી. ચાલો, 3000 ગુણ્યા મેં દશાંશ ચિહ્ન કાઢી નાખું છું એટલે 675 ના છેદમાં આના છેદમાં કેટલા લખાશે? 10,000. કેમ કે 4 અંક છે ને એટલે. હવે તમને શું સરખું દેખાય છે? 3 શૂન્ય સરખા દેખાય છે ને? 1 2 3 1 2 3 અંશ અને છેદમાં. ચાલો, તો શું બચ્યું? 675 ગુણ્યા 3 છેદમાં કેટલા બચ્યા? 10. તો હવે આપણે આટલે 675 ગુણ્યા 3 કરીશું. બધાનું ધ્યાન આટલે 675 ગુણ્યા 3. તો
આટલે નીચે એક જ સંખ્યા છે, એક જ અંક છે, માટે દશકનો શૂન્ય મૂકવાની જરૂર નથી. 5 તરી 15 વધી પડી 1, 7 3 વાર 21 ને 1 22 વધી પડી 2, 6 3 વાર 18 ને 2 20. કેટલું આવ્યું? 2025. તો આટલે લખી શકીએ આપણે 2025 ના છેદમાં 10. હવે આપણે આ દશાંશ નો અંક કાઢવાનો છે, માટે એક અંક પછી પોઈન્ટ માટે 202.5 ચોરસ મીટર. તો આપણને આ 202.5 ચોરસ મીટર એ કેટલી લાદીનું ક્ષેત્રફળ મળ્યું? 3000 લાદીનું ક્ષેત્રફળ. હજુ આપણો દાખલો ચાલુ જ છે, બરાબર. હવે ત્રીજું પેજ આપણને મળી ગયું 3000 લાદીનું ક્ષેત્રફળ. કેટલું મળ્યું? 202.5 ચોરસ મીટર. તો આપણે હજુ દાખલો શું કરવાનો છે? લાદી ઘસવાનો ખર્ચ કેટલા રૂપિયા થયો? તો આપણા પાસે એક લાદી ઘસવાનો ખર્ચ કેટલા રૂપિયા છે? 4 રૂપિયા થાય છે. તો 202.5 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ. એટલે શું આવશે? 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ. તો 4 રૂપિયા થાય છે. તો 202.5 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ કેટલા રૂપિયા થાય? બરાબર. તો 202.5 ગુણ્યા કેટલા આવશે? 4. કેટલા આવશે? 4. બરાબર. છેદમાં 1 લખવું હોય તો લખવાનું, નહીં લખે તો પણ ચાલે. હવે જુઓ 2025 ગુણ્યા દશાંશ ચિહ્ન દૂર કરું છું. 2025 ના છેદમાં કેટલા આવશે? 10, કેમ કે દશાંશ ચિહ્ન દૂર કર્યું, ગુણ્યા 4. હવે જુઓ ભાગ ચાલશે, અવયવ પાડી દઈએ. 5 2 વાર 10 ને 2 2 વાર 4. 2025 કેટલા વડે થાય? તો જુઓ 5 વડે ભાગાકાર કરીએ. 5 ચોકુ 20. બરાબર. ભાગની ચાલે શૂન્ય. 5 5 વાર 25. 405 ગુણ્યા 5 કરીશું તો શું આવશે? 2025. તો આ 5 ને આ 5 કેન્સલ, આ 2 ને 2 કેન્સલ. શું બચ્યું? 405 ગુણ્યા 2. તો 5 2 વાર 10 એટલે ને 4 દુ 8, 810 રૂપિયા. કેટલા રૂપિયા થાય છે ખર્ચ? 10. 3000 લાદી બેસાડવાનો ખર્ચ કેટલો? 3000 લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય છે? 810 રૂપિયા થાય છે. ચલો તો લખી દઈએ 3000 લાદી બેસાડવાનો ખર્ચ 810 રૂપિયા થાય. ધોરણ 8 સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર 8. આપણે આટલે મોહન એક સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે. આ ખેતરની નદી તરફની બાજુ એ રસ્તા તરફની બાજુ કરતા બમણી છે. એટલે આ બાજુ એ રસ્તા તરફની બાજુ કરતા બમણી છે. ધારો કે રસ્તાની બાજુ 5 છે, તો નદીની બાજુ કેટલી થશે? બમણી છે એટલે 2 ગણી. બોલો કેટલી થશે? ડબલ. કેટલી થશે? હા બોલો. 10 થશે. જો રસ્તાની બાજુ 100 હોય તો નદી તરફની બાજુ કેટલી થશે? આંગળી ઓછી. બોલો 200 મીટર થશે. બરાબર. પણ આટલે આપણને ચોક્કસ આપેલી નથી, એટલે આપણે શું કરીશું? ધારી લઈશું. આટલે શું આપેલું છે? તો નદી તરફ આ બાજુ આ રસ્તા તરફની બાજુની સમાંતર અને અંતરમાં બમણી છે. જો આ ખેતરનું ક્ષેત્રફળ એટલે કે સમલંબ ચતુષ્કોણ આકારના ખેતરનું
ક્ષેત્રફળ કેટલું આપેલું છે આપણને? તો 10,500 મીટરનો 2 ઘાત અથવા તો ચોરસ મીટર પણ લખી શકો. બીજું શું આપેલું છે? સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. તો આ સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતરને આપણે શું કહીએ છીએ? ઊંચાઈ કહીએ છીએ. માટે લખી દેવાનું. એટલે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર એટલે કે ઊંચાઈ કહેવાશે. શું કહેવાશે? ઊંચાઈ h. કેટલી આપેલી છે? એ આપી છે 100 મીટર. મીટરમાં જ આપેલી છે એટલે આને ફેરવવાની જરૂર નથી. સરખો જ એકમ છે. બધાનું ધ્યાન આટલે. બરાબર. તો આપણે નદી તરફની બાજુની લંબાઈ શોધવાની છે. નદી તરફની બાજુની લંબાઈ શોધવાની છે. બરાબર. એ શોધવાની છે. તો આટલે આપણને શું આપેલું છે કે રસ્તા તરફની બાજુ ને નદી તરફની બાજુ એ રસ્તા તરફની બાજુના સમાંતર અને અંતરમાં કેવી છે? બમણી છે. એટલે શું લખવાનું? આટલે રસ્તા તરફની બાજુ કરતા નદી તરફની બાજુ બમણી છે. નદી તરફની બાજુ શું થયું? નદી તરફની બાજુ બમણી છે. બરાબર. તો ધ્યાન આપજો દરેક જણ. હવે ધારો કે આપણે ધારી લઈએ છીએ, ધારો કે બીજા પેજ પર લખીએ. તો ધારો કે રસ્તા તરફની બાજુ x છે. બાજુ જે પહેલી સમાંતર છે એટલે a બરાબર x છે. તો નદી તરફની બાજુ એના કરતા કેવી છે? બમણી છે. એટલે x છે તો 2x થશે. એટલે આટલે લખી દઈએ નદી તરફની બાજુ b બરાબર 2x છે. બરાબર. ચાલો હવે આપણે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળના આધારે આપણે શું કરીશું? દાખલો ગણીશું. બરાબર. ચાલો તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મૂકી દઈશું. સૂત્ર એટલે કે ખેતરનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દઈશું. આપણને ખેતરનું ક્ષેત્રફળ આપેલું છે. બરાબર. 1/2 ગુણ્યા h ગુણ્યા a વત્તા b. જુઓ a અને b તમને આટલે દેખાય જ છે. દેખાય છે ને? ax અને b 2x. બરાબર. h આપણી પાસે આગળ છે. જુઓ h ઊંચાઈ, લંબ અંતર, સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર h. ઊંચાઈ કેટલી છે? 100 મીટર. અને ક્ષેત્રફળ આપેલું છે 10,500. તો આપણી પાસે બધું વસ્તુ હવે છે. તો આપણે એના આધારે દાખલો કરી લઈએ. ચાલો સમલંબ ચતુષ્કોણ આકારનું ક્ષેત્રફળ કેટલું છે? 10,500 મીટરનો 2 ઘાત. બરાબર. ચાલો ધ્યાન આપો. 1/2 ગુણ્યા h. h કેટલા છે? તો 100 મીટર. ગુણ્યા a કેટલા છે? તો a છે x અને x મીટર વત્તા b કેટલા છે? તો 2x મીટર. થઈ ગયું. ચાલો હવે આનો આપણે જે શોધવાનું છે તે હંમેશા મેં તમને કીધું છે ડાબી બાજુ લઈ જવાનું છે. ડાબી બાજુ લઈ જવાનું છે. આટલે ધ્યાન આપો દરેક જણ. બરાબર. તો ચાલો 1/2 ગુણ્યા 100 મીટર ગુણ્યા x વત્તા 2x. કેટલા x થશે એ પછી કરીએ. x વત્તા 2x લખી દઉં છું. બરાબર. મેં પલટાઈ દીધું. 10,500 મીટરનો 2 ઘાત. હવે આગળ તો જુઓ x વત્તા 2x બધાને ખબર છે 3x થશે. બરાબર. તો 1/2 ગુણ્યા 100 મીટર ગુણ્યા 3x.
બરાબર 10,500 મીટરનો 2 ઘાત. બધાનું ધ્યાન આટલે. બરાબર. ચાલો હવે આપણે આટલે x શોધવાનો છે એટલે આ x ને સૂત્ર કરતા બનાવવું પડશે એટલે આ 3x જેમના છે તેમ 3x બરાબર કોણ છે 10,500 મીટર નો 2 ઘાત એટલે મીટર ગુણ્યા મીટર છેદમાં હવે આ 2 છે તે છેદમાં છે એટલે જમણી બાજુ જાય એટલે ક્યાં આવશે અંશમાં ને આ 100 મીટર ક્યાં આવશે નીચે છેદમાં અંશમાં છે એટલે 100 મીટર. તો એટલે શું કેન્સલ થશે મીટર મીટર કેન્સલ 2 શૂન્ય 2 શૂન્ય કેન્સલ. તો આટલે તમે જોઈ શકો છો 3x બરાબર 105 ગુણ્યા 2 કેટલા થાય કરી લઈએ તો 105 ગુણ્યા 2 5 2 વાર 10 વધી પડી 1 શૂન્ય 2 વાર શૂન્ય વધી પડી 1 1 બેઠો 2 1 વાર 2 કેટલું આવ્યું 210 પણ આટલે મીટર એટલું જ બચ્યું એટલે 3x બરાબર 210 મીટર આવ્યું. પરંતુ આપણે x બરાબર શોધવાનું છે તો આપણને રસ્તા તરફની બાજુની લંબાઈ મળશે એટલે આપણે શોધીશું 3x બરાબર શું આવ્યું 210 તો 3 ગુણ્યા x લખી શકીએ 3 ગુણ્યા x બરાબર 210 આ 3 ક્યાં જશે છેદમાં માટે 210 ના છેદમાં 3. હવે શૂન્યને આપણે ભૂલી જઈએ તો આપણને શું દેખાય છે તો 21 દેખાય છે 21 એ 3 ના ઘડિયામાં આવે બોલો ક્યારે આવશે બોલો આંગળી ઊંચી કરો 21 ક્યારે આવશે હા બોલો બોલો તમે 3 7 વાર 21 તો આ 210 ના ભાગ પડી ગયા 3 7 વાર 21 તો આ શૂન્ય બાકી છે ને તો આ શૂન્ય કોને આપવાનો જેને કેન્સલ કરવાના છે તેને નહીં આપવાનો એની બાજુની સંખ્યાને તો એની બાજુનો અંક કયો છે 7 એટલે 70 ને આપી દઈએ શૂન્ય 7 ને આપી દઈએ એટલે 70 થઈ ગયા. તો આટલે તમે જુઓ 3 3 કેન્સલ તો આપણને x મળી ગયું x કેટલું મળ્યું 70 મીટર શું મળ્યું 70 મીટર બરાબર. ચાલો થઈ ગયું x મળી ગયું આપણને. આ x શું છે ભાઈ આ x છે તમે જુઓ x શું છે તો બીજા પાના પર જોઈ લે બીજા પેજ પર તો x એ રસ્તા તરફની બાજુ છે એ બરાબર છે ને દેખાય છે આ એ બરાબર રસ્તા તરફની બાજુ એ બરાબર x છે એટલે આપણને રસ્તા તરફની બાજુ મળી ગઈ બરાબર. એટલે લખે રસ્તા તરફની બાજુનું માપ એ બરાબર 70 મીટર છે. હવે આપણે નદી તરફની બાજુ શોધવાની છે તો નદી તરફની બાજુ આપણી પાસે છે નદી તરફની બાજુ b બરાબર 2x તમે આગળના પેજ પર જોઈ શકશો b બરાબર કેટલા છે 2x તમે જુઓ બતાવું છું આ દેખાય છે b બરાબર x નદી તરફની બાજુ બરાબર. તો હવે આગળ ચાલો તો ધ્યાન આપજો હવે 2 ગુણ્યા x તો x બરાબર કેટલા આવ્યા આપણી પાસે એ x બરાબર આપણી પાસે એ એટલે x બરાબર લખવા પડશે એ બરાબર x બરાબર 70 મીટર છે આપણી પાસે x બરાબર 70 મીટર છે જ આટલે છે ને બરાબર. માટે x બરાબર 70 લખી દઈએ માટે 2 ગુણ્યા 70 મીટર માટે આપણને 70 દૂ 7 દૂ 14 એટલે 1 શૂન્ય પાછળ મૂકી દેવું એટલે 140 મીટર. તો આટલે b બરાબર મળી ગયું નદી તરફની બાજુ મળી ગઈ આપણને એટલે લખી દઈએ નદી તરફની બાજુ નું માપ b બરાબર 2x બરાબર 140 મીટર મળે બરાબર. ચાલો આપણે જોઈએ સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર 9 ધોરણ 8 બરાબર. તો ચાલો જુઓ પ્રશ્ન નંબર 9 માં શું કીધું છે જમીન પર એક ઓટલો છે તેની ઉપરનું સમતલ અષ્ટકોણ આકારનું છે કેવા આકારનું છે
અષ્ટકોણ કોને કહેવામાં આવે? જેની 8 બાજુ હોય તેને. તો તમે જોઈ શકો છો આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7 ને 8. 8 બાજુ છે ને, બરાબર? તો આ જે આકૃતિમાં દર્શાવેલ છે આ અષ્ટકોણીય આકારનું ક્ષેત્રફળ શોધો. આ સમબાજુ અષ્ટકોણીય આકાર છે. કેવો આકાર છે? સમબાજુ અષ્ટકોણ આકારનું છે. મારે આટલે સમબાજુ લખવાનું રહી ગયું છે, હું લખી દઉં છું. સમબાજુ અષ્ટકોણ આકારનું છે. ચાલો, થઈ ગયું. હવે આગળ તો આ સમબાજુ અષ્ટકોણ છે એમાં આપણને જોઈ શકીએ છે કે પહેલો એ સમલંબ દેખાય છે, વચ્ચેનો ભાગ એ લંબચોરસ દેખાય છે અને છેલ્લો ભાગ પણ કેવો દેખાય છે? સમલંબ દેખાય છે. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે શોધી નાખીએ એટલે ઉપર નીચે જે છે, બરાબર, તે બંનેનું ક્ષેત્રફળ મળી જશે. અને વચ્ચેનો ભાગ છે લંબચોરસ, એનું ક્ષેત્રફળ શોધી નાખીએ અને એ 3 3 નો સરવાળો કરી નાખીએ એટલે આપણને સમબાજુ અષ્ટકોણનું ક્ષેત્રફળ શું થશે? મળી જશે. તો આપણે આટલે લખ્યું સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો 1/2 ગુણ્યા h ગુણ્યા a વત્તા b. તો આપણને h એટલે ખબર છે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર એટલે કે ઊંચાઈ, એટલે કે h કેટલું છે? તો એ છે આ જુઓ, આ એક સમાંતર બાજુ છે, દેખાય છે? ધ્યાન આપજો. આ એક સમાંતર બાજુ છે, આ સામસામેની બાજુ કેવી છે? સમાંતર. આ સમલંબમાં પણ આ બાજુ સમાંતર છે, આ બાજુ સમાંતર છે. તો બંનેમાં જુઓ આ લંબ અંતર કેટલું આવે છે? 4 મીટર આવે છે. એટલે બંનેમાં લંબ અંતર કેટલું હશે? 4 મીટર. અને એક બાજુનું માપ, સમાંતર બાજુનું એક બાજુનું માપ એ બરાબર શું આવશે? તો તેની બધી બાજુ સમાન છે, સમબાજુ અષ્ટકોણ છે, માટે એની એક બાજુનું માપ 5 મીટર આપેલું છે. તો બીજી બધી બાજુનું માપ પણ કેટલું થશે? 5 થશે. એટલે એ બરાબર શું થશે? 5 થશે. એ બરાબર શું થશે? 5 થશે. ધ્યાન આપજો. માટે એ બરાબર 5 મીટર. એવી જ રીતના બી બરાબર, આ બી છે, બી બરાબર સમાંતર બાજુની બીજી બાજુનું માપ છે, તે કેટલું થશે? 11 મીટર થશે. બીજી બાજુનું માપ બંને સમલંબ માટે માપ બી બરાબર કેટલા થયા? 11 મીટર. હવે આ માપના આધારે જો આપણને h પણ મળી ગયું, એ પણ મળી ગયું, h પણ મળી ગયું, એ પણ મળી ગયું અને બી પણ મળી ગયું. એટલે આપણને સમલંબ ચતુષ્કોણ આકારનું ક્ષેત્રફળ મળી જશે. એ જ રીતે લંબચોરસનું ક્ષેત્રફળ. તો લંબચોરસમાં તમે જુઓ આ શું છે? પહોળાઈ છે. શું છે આ? પહોળાઈ આપી છે આપણને 11 મીટર. અને લંબાઈ આ શું કહેવાશે? લંબાઈ કહેવાશે. એટલે લંબાઈ આવશે 5 મીટર. તો આટલે આપણને લંબચોરસનું ક્ષેત્રફળ પણ મળી જશે, કેમ કે આપણને લંબાઈ અને પહોળાઈ મળી ગઈ. એટલે લંબચોરસનું ક્ષેત્રફળ મળી ગયું, સમલંબનું ક્ષેત્રફળ મળી ગયું. એટલે એ બંનેનો સરવાળો કરીશું એટલે આપણને સમબાજુ અષ્ટકોણનું ક્ષેત્રફળ મળશે. ચાલો તો આપણે આગળ કરીએ. ચાલો, સમબાજુ અષ્ટકોણનું ક્ષેત્રફળ, સમબાજુ અષ્ટકોણનું ક્ષેત્રફળ બરાબર સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. પરંતુ સમલંબ ચતુષ્કોણ કેટલા છે આપણી પાસે? જુઓ, સમલંબ ચતુષ્કોણ આપણી પાસે આ 1 અને 2 અને આ બંનેના માપ કેવા છે? સરખા છે. એટલે 2 વખત સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ લખાશે. એટલે આટલે શું લખી દેવાનું? 2 ગુણ્યા વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ.
ચાલો હવે સૂત્ર મૂકી દઈએ. તો સૂત્ર મૂકીએ છીએ 2 ગુણ્યા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 ગુણ્યા h ગુણ્યા કૌંસમાં a વત્તા b અને લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર, બધાનું ધ્યાન આટલે. ચાલો હવે બધી કિંમત મૂકતા જઈએ. 2 ગુણ્યા 1/2 ગુણ્યા h કેટલા છે તો તમે જોઈ શકશો h કેટલા છે તે. h છે આપણી પાસે 4 મીટર. કેટલા છે? 4 મીટર. એટલે 4 લખી દઈએ. ગુણ્યા a કેટલા છે તો a આપણી પાસે છે 5 મીટર અને b છે આપણી પાસે 11 મીટર. એટલે એ બંને કિંમત મૂકી દઈએ. બરાબર, તો a છે 5 મીટર અને b છે 11 મીટર. બરાબર, વત્તા લંબાઈ, લંબચોરસની લંબાઈ કેટલી છે તો આટલે જુઓ, લંબચોરસની પહોળાઈ અને લંબાઈ, લંબચોરસની પહોળાઈ છે 11 મીટર અને લંબાઈ છે 5 મીટર. તો આ બંને મૂકી દઈએ આપણે. તો લંબાઈ છે 5 મીટર ગુણ્યા પહોળાઈ છે 11 મીટર. થઈ ગયું? આટલે વત્તાનું ચિહ્ન આવશે. ભૂલમાં મારાથી ગુણાકારનું થઈ ગયું છે. વત્તા 11 મીટર. બરાબર, ચાલો તો જે કેન્સલ થતું હોય તે કેન્સલ કરી નાખીએ. તમને જો આ 2 અને આ 2 સરખા દેખાય છે ને, એટલે શું થઈ ગયું? કેન્સલ. ચાલો હવે આ 4 એ મીટર છે. 4 મીટર ગુણ્યા 5 વત્તા 11 કેટલા થશે? 16 મીટર. કેટલા થશે? 16 મીટર. વત્તા 11 5 વાર કેટલા થાય? 11 5 વાર કેટલા થાય? બોલો. 55 મીટર. 55 મીટર એટલે કેટલી વાર છે? 2 વાર. એટલે મીટરનો 2 ઘાત. એવી જ રીતના 16 4 વાર કેટલા થાય? 16 4 વાર. આ બંનેનો ગુણાકાર કરવાનો છે. 16 4 વાર. 16 4 વાર. બોલો. હા બોલો. 64. 64 આટલે પણ મીટર કેટલી વાર છે? 2 વાર. એટલે મીટરનો 2 ઘાત વત્તા 55 મીટરનો 2 ઘાત. હવે આ બંનેનો સરવાળો કરી નાખીએ આપણે. 64 વત્તા 55. તો 4 ને 5 9, 6 ને 5 11. આવી ગયા 119 મીટરનો 2 ઘાત. બરાબર, ચાલો તો આટલે આપણને મળી ગયું સમબાજુ અષ્ટકોણનું ક્ષેત્રફળ. કેટલું મળી ગયું? 119 મીટરનો 2 ઘાત લખો તો પણ ચાલે ને 119 ચોરસ મીટર એટલે કે 6 મી લખો તો પણ ચાલે. બરાબર, ચાલો સ્વાધ્યાય 9.1 ધોરણ 8 પ્રશ્ન નંબર 10. એક પંચકોણ આકારનો શું છે? આ બગીચો છે. પંચકોણ આકારનો એક બગીચો છે જે આકૃતિમાં દર્શાવેલ છે. આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવા માટે જ્યોતિએ અને કવિતાએ જુદી જુદી રીતે પંચકોણ ને વિભાજિત કરેલ છે. તો બંને રીતે કરેલા વિભાજનની મદદથી બગીચાનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો જ્યોતિએ વિભાજન કર્યું છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે પંચકોણનું વિભાજન કર્યું છે એમાં સમલંબ આકાર બને છે, પણ 2 સમલંબ બને છે. એટલે આપણે શું લખીશું? એટલે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળ માટે આપણને શું જોઈશે? ઊંચાઈ h. ઊંચાઈ h જોઈએ છે. તો ઊંચાઈ h કેટલી આવશે? તો ઊંચાઈ h આવશે, જુઓ ઊંચાઈ h આવશે. આ જ્યોતિએ જે સમલંબ ચતુષ્કોણનું વિભાજન કર્યું છે તે આખી રેખા છે. બરાબર, નીચેનો પાયો, તો એ પાયો 15 મીટર છે. એને 2 સમલંબ ચતુષ્કોણમાં વિભાજિત કર્યું છે એટલે એક સમલંબ ચતુષ્કોણની ઊંચાઈ આવશે 15 કરતા અડધી, માટે 15/2 મીટર. હવે બીજું શું જોઈએ? સમાંતર બાજુનું એક બાજુનું માપ. તો સમાંતર બાજુનું આ એક બાજુનું માપ છે 15 મીટર. કેટલા મીટર છે? 15 મીટર. એ બરાબર.
ને બી બરાબર કેટલું છે તો તમે જોઈ શકો છો જ્યાં વચ્ચેથી વિભાજિત કરે છે એ આખું ઉપરથી નીચે સુધીનું અંતર કેટલું આવે છે 30 મીટર એટલે બી મળી ગયું 30 મીટર. તો આટલે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળમાં પંચકોણનું વિભાજન કરે છે જ્યોતિ. એમાં આપણને ઊંચાઈ પણ મળી ગઈ, સમાંતર બાજુનું એક બાજુનું માપ એ પણ મળી ગયું અને બી પણ મળી ગયું એટલે આપણને મળી જશે. હવે બીજું શું છે તો બીજું છે કવિતાએ પંચકોણનું વિભાજન ચોરસ અને ત્રિકોણ એમ બે આકૃતિમાં કર્યું છે. તો ચોરસ માટે આપણને જોઈશે લંબાઈ. શું જોઈશે? લંબાઈ. તો તમે જોઈ શકો છો આ દરેક બાજુની લંબાઈ ચોરસની હંમેશા સરખી હોય, જે કેટલી છે 15 15 15 ને આ બાજુ પણ કેટલી હોવાની છે 15 છે એટલે લંબાઈ આવશે 15 મીટર. બીજું શું જોઈએ છે તો ત્રિકોણ માટે આપણને જોઈએ છે પાયો, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ બી, પણ આપણે આટલે પાયો જ લખીશું. પાયો આપણને કેટલો મળે છે તો પાયો આપણને મળે છે, પાયો કયો છે પાયો તો આ પાયો છે જે આપણને આટલે કર્યું કેટલા મીટર છે 15 મીટર છે. કેટલા મીટર છે 15 મીટર પાયો. ને વેધ કોને કહેવાશે તો વેધ ઉપરના શિરોબિંદુથી અહીંયા સુધીના અંતરને વેધ કહેવાશે. તો ઉપરથી નીચે સુધીનું અંતર એ 30 મીટર છે ને આ અંતર એ 15 મીટર છે આટલું. બરાબર. તો બાકીના ઉપરના ભાગનું અંતર પણ કેટલું થશે 15 મીટર થશે. માટે આપણો વેધ આવશે 15 મીટર. બરાબર. તો વેધ પણ આપણને મળી ગયો. ચાલો હવે આ બધા ઉપરથી આપણે શું કરીશું, જ્યોતિએ કરેલા જ્યોતિએ કરેલા વિભાજનના પંચકોણનું ક્ષેત્રફળ, જ્યોતિના પંચકોણનું ક્ષેત્રફળ કેટલું મળે છે, કેટલું સૂત્ર શું આવશે સમલંબ છે 1/2 ગુણ્યા 2 સમલંબમાં કરે છે માટે 2 ગુણ્યા 2 સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ માટે 2 ગુણ્યા 1/2 ગુણ્યા h ગુણ્યા a વત્તા b. તો આપણે આગળ જોયું h આપણને મળે છે 15/2, a મળે છે 15 ને b મળે છે 30. તે લખી દઈએ આપણે. માટે h આટલે આવે છે 15/2 મીટર, એ આવે છે 15 મીટર અને બી આવે છે 30 મીટર. થઈ ગયું. તો આના આધારે આપણને જ્યોતિએ કરેલા વિભાજન કરેલા પંચકોણનું ક્ષેત્રફળ મળી જશે. માટે 2 ગુણ્યા 1/2 ગુણ્યા h કેટલા છે તો 15/2 છે, ગુણ્યા એ કેટલા છે તો એ છે 15 વત્તા 30. ચાલો તો આ બે કેન્સલ. તો શું બચ્યું 15/2 ગુણ્યા 15 વત્તા 30 45 કઈ નથી એટલે 1. તો આટલે 15 અને 45 નો શું થશે ગુણાકાર છેદમાં 2 છે એટલે ભાગ્યા 2. તો આપણે પહેલા 15 અને 45 નો ગુણાકાર કરી નાખીએ. 15 ગુણ્યા 45 તો 0 દશકનો 5 4 વાર 20 વધી પડી 2 4 1 વાર 4 ને 2 6 5 5 વાર 25 વધી પડી 2 5 1 વાર 5 ને 2 7 તો 5 7 ને 6 આ બંનેનો સરવાળો એટલે 675. તો આપણો કેટલો જો આવે છે 675/2. હજુ ભાગાકાર કરવાનો છે. આપણે શું કરવાનું છે ભાગાકાર. તો 675/2 તો 2 3 વાર 6, 6 માંથી 6 જાય તો 0, ઉપરથી ઉતાર્યો 7 તો 2 3 વાર 6 પાછા, 7 માંથી 6 જાય તો 1, ઉપરથી ઉતાર્યો 5 તો 2 7 વાર 14, 15 માંથી 14 જાય તો 1. હવે કઈ નથી તો શું મૂકીશું 0.
શૂન્ય મૂક્યો એટલે દશાંશ પૂર્ણાંક, બરાબર. ને આ શૂન્ય નીચે ઉતારીશું એટલે 2 5 વાર 10, તો 10 માંથી 10 જાય તો શૂન્ય. તો આપણો જવાબ આવી ગયો 337.5 ચોરસ મીટર. કેમ કે આ શું છે? સમલંબ પંચકોણનું ક્ષેત્રફળ છે. જ્યોતિએ કરેલા પંચકોણનું ક્ષેત્રફળ છે. જ્યોતિનું, તો આટલે લખી દઈએ જ્યોતિનું ના પંચકોણનું ક્ષેત્રફળ કેટલું આવશે? 337.5 ચોરસ મીટર. કેમ કે હંમેશા ક્ષેત્રફળનો એકમ શું હોય? ચોરસ મીટર હોય કાં તો મીટરનો 2 ઘાત હોય. ચાલો ત્રીજું ધ્યાન આપો. ત્રીજું આપણે જોયું છે કે કવિતાના પંચકોણનું ક્ષેત્રફળ શું આવે છે? ચોરસનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ, ને ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો ધ્યાન આપજો દરેક જણ. આપણે આગળ જોયું કે લંબાઈ આપણી પાસે કેટલી છે? તો લંબાઈ છે આપણી પાસે 15 મીટર. તમે જોઈ શકો છો શું છે? 15 મીટર. પાયો 15 મીટર છે ને વેધ પણ કેટલો છે? 15 મીટર. તમામ વસ્તુ આપણી પાસે 15 મીટર છે. લંબાઈ પણ, પાયો પણ ને વેધ પણ. એના આધારે આપણને શું મળી જશે? કવિતાના પંચકોણનું ક્ષેત્રફળ મળી જશે. તો એટલે લંબાઈ છે 15 મીટર, પાયો છે 15 મીટર અને વેધ એટલે એક પ્રકારની ઊંચાઈ જ કહેવાય, જે છે 15 મીટર. ચાલો હવે બધા મૂકી દઈએ. ચાલો બધી કિંમત મૂકી દઈએ. લંબાઈ થઈ 15 ગુણ્યા 15 વત્તા 1/2 ગુણ્યા 15 ગુણ્યા 15. તો આપણને બધાને ખબર છે 15 વાર 225, 15 વાર 225 વત્તા આટલે જુઓ આ બંને 15 ગુણ્યા 15 છે એટલે એનો ગુણાકાર થશે 225 ને 1 ની લખે તો ચાલે. 225/2. કેમ કે 225 એકુ 225. હવે આટલે આપણે 225 ભાગ્યા 2 કરીએ તો 225/2. તો 2 એકુ 2. 2 માંથી 2 જાય તો શૂન્ય, ઉપરથી ઉતાર્યો 2. 2 એકુ 2. 2 માંથી 2 ગયા તો શૂન્ય, ઉપરથી ઉતાર્યો 5. 2 2 વાર 4. 5 માંથી 4 જાય તો 1. ભાગની ચાલે તેનો શૂન્ય એટલે દશકનો શૂન્ય. તો આ શૂન્ય ઉતારીએ તો 2 પંચા 10. તો આટલે આપણો શું આવે છે જવાબ? આ 225 એમના એમ લખાશે, પણ આનો જવાબ શું આવે છે? 112.5. બરાબર. ચાલો ધ્યાન આપજો દરેક જણ. હવે આ બંનેનો શું કરીશું? આપણે સરવાળો કરીશું. 225 વત્તા 112.5. તો આટલે પોઈન્ટ લખી દેવું ને શૂન્ય લખી દેવું, આટલે 5 આવશે. 112.5. તો શૂન્ય વત્તા 5 5, 5 ને 2 7, 2 ને 1 3, 2 ને 1 3. તો કેટલું આવ્યું? 337.5, જે સરખું જ આવે છે જ્યોતિએ કરેલા પંચકોણના વિભાજનથી પણ અને કવિતાએ કરેલા પંચકોણના વિભાજનથી પણ. એટલે આટલે લખી દેવાનું કવિતાના પંચકોણનું ક્ષેત્રફળ કેટલું આવે છે? તો 337.5 ચોરસ મીટર. સ્વાધ્યાય 9.1
એક પ્રશ્ન નંબર 11 ધોરણ 8 આકૃતિમાં દર્શાવેલ ફોટો ફ્રેમની બહારની ધારનું માપ 28 સેમી અને 24 સેમી છે. આ બહારની ધાર છે ફોટો ફ્રેમની, અને અંદરની ધારનું માપ 20 સેમી અને 16 સેમી છે. તો હવે જો ફ્રેમના ચાર ટુકડા કયા? આ એક ટુકડો, આ બીજો ટુકડો, આ ત્રીજો ટુકડો અને આ ચોથો ટુકડો. આમ ચારે ચાર ટુકડાની જાડાઈ, એટલે કે આ જાડાઈ કેવી છે? સરખી હોય, સમાન હોય. તો પ્રત્યેક ટુકડાનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો તમે જોઈ શકો છો કે અહીં આપણે આને પહેલો ટુકડો અને બીજો અને ત્રીજો અને આને ચોથો ટુકડો કહીએ તો પહેલો અને ત્રીજો ટુકડો કેવો થશે? સમાન થશે. એ જ રીતે બીજો અને ચોથો ટુકડો કેવો થશે? સમાન થશે. માટે અહીં ટુકડા 1 અને 3 તથા ટુકડા 2 અને 4 એકરૂપ, પાછા આના આકાર છે સમલંબ. કેવો આકાર છે દરેક ટુકડાનો? સમલંબ. એટલે એકરૂપ સમલંબ ચતુષ્કોણ છે. એકરૂપ સમલંબ ચતુષ્કોણ છે. બરાબર. તો આપણે હવે ટુકડા 2 અને 4 માટે પ્રથમ શોધીશું. ટુકડા 2 અને 4 માટે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધીશું. તો સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળ માટે આપણને ઊંચાઈ જોઈએ, સમાંતર બાજુનું એક બાજુનું માપ ને બીજી બાજુનું માપ આપણને જોઈએ. તો આટલે તમે જોઈ શકો છો કે બીજા ટુકડાનું એ 20 સેમી છે. કેટલા છે? 20 સેમી છે. માટે એ બરાબર 20 સેમી. બી એ 28 સેમી છે. માટે બી બરાબર એ 28 સેમી. અને આપણને જાડાઈ એટલે કે ઊંચાઈ જોઈએ, ઊંચાઈ h જોઈએ. તો ઊંચાઈ એ તમે જોઈ શકો છો કે 28 માંથી આ 28 છે એમાંથી 20 બાદ કરીશું એટલે આપણને મળશે 8 સેમી. 28 ઓછા 20 બરાબર. એના 2 ભાગ કરવા પડશે કેમ કે આ જાડાઈ એ 2 ભાગમાં છે, આ 1 અને આ 2. એટલે 2 ભાગ કરવા પડશે, ભાગ્યા 2. માટે 8/2 એટલે 4 સેમી. આપણને ઊંચાઈ મળશે 4 સેમી. બરાબર. ચાલો, તો હવે ટુકડા 2 અને 4ના સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા h ગુણ્યા a વત્તા b. તો આપણે જોઈ ગયા 1/2. a બરાબર આપણને મળે છે 20 સેમી, b બરાબર મળે છે 28 સેમી અને h ઊંચાઈ બરાબર મળે છે આપણને 4 સેમી, જે આપણે આગળના પેજ પર જોયું. તમે જોઈ શકો છો a બરાબર 20, b બરાબર 28 અને ઊંચાઈ h બરાબર 4 સેમી. બરાબર. તો હવે આપણે બીજા પેજ પર જઈશું. તો આના આધારે આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ટુકડા 2 અને 4 નું શોધી નાખીશું. 1/2 ગુણ્યા ઊંચાઈ 4 સેમી ગુણ્યા a છે આપણી પાસે 20, b છે આપણી પાસે 28 સેમી. તો 1/2 4 ના અવયવ પડશે એટલે 2 2 4. તો 2 ને 2 શું થશે? કેન્સલ. તો શું બચે છે? 2. 1 ની લખશો તો ચાલશે. 28 ને 20 48 સેમી ને આટલે 2 સેમી બચશે. 2 સેમી. તો 48 દૂ 96 સેમી નો
2 ઘાત. તો આપણને ટુકડા 2 અને 4 નું ક્ષેત્રફળ મળી ગયું 96 સેમીનો 2 ઘાત. એ જ રીતે આપણે ટુકડા 1 અને ટુકડા 3 માટે શોધીશું. ટુકડા 1 અને ટુકડા 3 માટે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા h ગુણ્યા a વત્તા b. તો આપણે આમાં a અને b શોધીશું પ્રથમ. તો તમે જોઈ શકશો તો a આવશે આપણું ટુકડા 1 માટે 16 સેમી. આ શું આવશે 16 સેમી. a બરાબર b બરાબર 24 સેમી. અને 24 માંથી 16 બાદ કરીશું તો આપણને 8 મળશે, જે આ 2 ની જાડાઈ કહેવાશે, ઊંચાઈ કહેવાશે. એ પણ 2 ભાગમાં વિભાજિત છે એટલે 24 - 16 બરાબર 8. ચાલો, તો એ રીતે આપણે ઊંચાઈ શોધીશું. તો આપણને એટલે a મળી ગયું 16 સેમી, b મળી ગયું 24 સેમી અને ઊંચાઈ h બરાબર 24 - 16 ભાગ્યા 2 એટલે કે 8/2 માટે કેટલા મળે છે 4 સેમી. હવે આ બધી વસ્તુ આપણે મૂકી દઈશું સૂત્રમાં. 1/2 ગુણ્યા 4 સેમી ગુણ્યા 16 સેમી વત્તા 24 સેમી. તો 4 ના ભાગ પડશે 2 દુ 4. તો 2 કેન્સલ. તો શું બચે છે ફક્ત 2 સેમી. 1 ન લખ્યો તો ચાલે. ગુણ્યા 16 વત્તા 24 એટલે 40 સેમી. તો 40 સેમી એટલે 40 દુ 80 સેમીનો 2 ઘાત. એટલે ટુકડા 2, 1 અને 3 નું ક્ષેત્રફળ મળે છે આપણને 80 સેમીનો 2 ઘાત.